અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ચાણક્યપુરી સહિત સોલા અને રાણીપ સહિત ચાંદલોડિયામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ઘાટલોડિયા સહિત એસજી હાઈવે અને બોપલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। ધોધમાર વરસાદથી રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા છે। રસ્તા ઉપર પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે એસજી હાઈવે વિસ્તારમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા પોણા કલાકથી આ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે સોલા ભાગવતથી આ ગોતા તરફ જતો જે રસ્તો છે ત્યાંનો સર્વિસ રોડ છે તે પાણીમાં ગરકાવ છે તે થયો છે। વાહન ચાલકો છે તે પણ આ પાણીમાંથી નીકળે ત્યારે તેમને તકલીફનો સામનો કરવો પડે છે, એટલે એકલ દોકલ વાહન નીકળતા જોવા મળી રહ્યા છે અને વરસાદ છે તે અવિરત ચાલુ છે। ખાસ એસજી હાઈવેના વિસ્તારમાં વરસાદી જોર છે તે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગે પણ આગામી 5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। સાથે જ દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ છે તે પણ લગાવવામાં આવ્યું છે, એટલે રાજ્યમાં વરસાદની આગાહીની વચ્ચે અમદાવાદમાં પણ અત્યારે ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે, જેના કારણે જે રીતે વાહન ચાલકો છે જે તેમના વાહનો લઈને નીકળતા હોય છે તેમને હેડલાઇટ ચાલુ કરીને નીકળવું પડે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે, કારણ કે વરસાદની તીવ્રતા વધારે છે તેના કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ડાઉન થઈ છે। કેમેરામેન નરેશ ચાવડા સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ શહેરના ઇન્કમટેક્સ સહિત વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને ત્યારબાદ વરસાદી માહોલ જામ્યો। હવામાન વિભાગે જે રીતે આગાહી મુજબ વરસાદી માહોલ જામ્યો છે। ધીમી ધારે વરસાદ બાદ એકાએક શહેરભરમાં ભારે વરસાદી માહોલ જામ્યો। ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર વરસાદી પાણી પણ વહેતા થયા છે। ધોધમાર વરસાદથી વાહન ચાલકો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા। શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેનું મુખ્ય કારણ જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે અત્યારે હાલ 2 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે, એટલે કે વરસાદી 2 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે અને જેના પગલે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર બંને વિસ્તારોમાં અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વનું કહી શકાય કે જે પ્રકારની સિસ્ટમ એક્ટિવ થઈ છે, એટલે કે મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે અને સાથે સાથે વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ પણ રાજ્ય તરફ સક્રિય થઈ છે, જેના પગલે અત્યારે હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે આ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસેના દ્રશ્યો જે છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાથે સાથે મહત્વનું કહી શકાય કે શહેરના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નિકોલ, નરોડા, ખોખરા, અમરેવાડી, નારોલ, ઘોડાસર, ઈસનપુર સહિતના તમામ જગ્યા પર વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે સાથે પશ્ચિમ વિસ્તારની વાત કરીએ તો ગોતા, એસજી હાઈવે, વૈષ્ણોદેવી, ઇસ્કોન તમામ જગ્યા પર અત્યારે હાલ સાર્વત્રિક વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ જે પ્રકારે વરસાદી 2 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે। હજુ પણ આગામી 7 દિવસ આ પ્રકારની વરસાદી સિસ્ટમ જોવા મળશે, એટલે કે કહી શકાય કે આગામી 7 દિવસ હજુ પણ શહેર સહિત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળશે। કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેક સિંહ વાઘેલા, TV 13 ગુજરાતી, અમદાવાદ।